રાજકોટના પંચનાથ પ્લોટમાં થયેલી ઘરફોડ ચોરીનો આખરે ભેદ ઉકેલાયો। શેરી નંબર 9માં 67 લાખની ઘરફોડ ચોરી થઈ। જલાધી અજીત ઝવેરીના ઘરે 67 લાખની ચોરી થઈ છે। 10 લાખની રોકડ અને 60 તોલા સોનાની ચોરી થઈ। રાજકોટ પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે। પૂર્વ કર્મચારી ગોપાલ મીણા સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો રાજકોટથી જલાધી અજીત ઝવેરીના ઘરેથી ચોરીની ઘટના સામે આવી, જેમાં 10 લાખની રોકડ અને 60 તોલા ચાંદીની ચોરી થઈ છે। પંચનાથ પ્લોટ ખાતે રહેતા ફરિયાદી શ્રી જલધીભાઈ ઝવેરી એમના ઘરેથી ગઈ તારીખ 15 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન કોઈપણ સમયે ચોરીનો બનાવ બનેલો। ફરિયાદીશ્રીને 4 તારીખે આવી ચોરી થઈ છે એવી જાણ થયેલી અને પરિવારજનોને બધાને ભેગા કરીને પૂછેલું કેટલી રકમની શું થાય છે। એણે પછી પોલીસને જાણ કરી છે। આશરે 10.5 લાખ જેવી રોકડ અને 60 તોલા જેવું સોનાના દાગીનાની ચોરી થયેલી। ગોપાલની સાથે ત્યાં પ્રાથમિક પૂછપરછમાં એની સાથે સંકળાયેલા બીજા 2 ઈસમો જે પણ આ ચોરીમાં સામેલ હતા, બંનેના નામ છે મુકેશ મીણા અને જગદીશ મીણા। એ બેને પણ પોલીસની ટીમે ત્યાંથી હસ્તગત કરેલા અને એ બંને પાસે ટોટલ 3 જણ પાસેથી આશરે 9,90,000 જેટલી રોકડ અને 74 તોલા જેટલું સોનાના દાગીના રિકવર કરેલા છે।